જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભગવાનનો પત્ર એના વિશેની વાત કરીશું. ભગવાન છે એ માણસને પત્ર લખે છે કે પ્રતિ કોણ, તો કે તમોને જ, તારીખ આજની જ, વિષય છે જિંદગી અને તમે. ભાઈશ્રી, બહેનશ્રી, હું ભગવાન આજે તમને બે શબ્દો કહેવા માગું છું. ધ્યાનથી સાંભળજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનો હું જવાબ આપવાનો છું. બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો કે ભગવાન કહે છે કે મારે તમારી મદદની કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે. પહેલો મુદ્દો છે કે જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા તમારા જીવનમાં ઊભી થાય કે જે તમારાથી હલ થઈ શકે તેમ નથી, તો શું કરવું? એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટ બોક્સમાં મૂકી દેવું. એના ઉપર લખવું કે ભગવાનને માટે આ પત્ર છે, એવું અવશ્ય લખવું. એક વખત આ બોક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા કરવાનો પ્રયત્ન ન કરવો. એનું નિરાકરણ, તમારે જે પ્રશ્ન હશે તેનું નિરાકરણ ચોક્કસ આવશે, પણ ક્યારે? તો કે મારા સમયે જ. પછી આગળ છે એ ભગવાન બીજો મુદ્દો કહે છે કે તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ ગયા હો અને મૂંઝવણ અનુભવતા હો, તો ફક્ત એવા માણસોને જ યાદ કરો કે જેને પાસે કોઈ કામ ધંધો જ નથી. પછી ત્રીજો મુદ્દો ભગવાન કહે છે કે ટ્રાફિકમાં ક્યારેય પણ તમે ફસાઈ જાઓ તો અધીરા ઉતાવળા ન થતા એવા લોકોને યાદ કરજો કે જેને માટે છે એ કંઈ કામ નથી અને કાર ચલાવવાનો જેને જીવનમાં ક્યારેય અનુભવ પણ નથી કર્યો. ચોથો મુદ્દો ભગવાન કહે છે કે તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેય ખીજાય કે ગુસ્સો કરે તમારા પર, તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કોઈ કામ કે નોકરી ધંધો જ લખાયા ન હોય, જે સાવ બેકાર હોય. પાંચમો મુદ્દો ભગવાન કહે છે કે તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુઃખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરજો કે જેને કુટુંબને પેટ ભરવા માટે રોજે રોજ કપરી મજૂરી કરવી પડે છે, જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય. છઠ્ઠો મુદ્દો ભગવાન કહે છે કે ક્યારેક વાહન વગર ચલાવવાનું થાય તો અફસોસ કરવાને બદલે બંને પગે જેને પેરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ જો ચાલવાનો મોકો મળે તો એ લોકો કેટલા આનંદિત થઈ જતા હોય છે, તેમનો વિચાર કરજો. ભગવાન સાતમો મુદ્દો કહે છે કે તમારી જિંદગીએ તમને શું આપ્યું એનો વિચાર કદી હોય કે ક્યારે આવે તો એવા લોકોને યાદ કરજો કે જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય, એની પહેલાં જ જેનું મૃત્યુ થયું. આઠમો મુદ્દો ભગવાન કહે છે કે કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરે તો કે તમારું અપમાન કરે તો તેમને નુકસાન પહોંચાડવાને બદલે તમારે એ વાતથી ખુશી થવાની છે કે તમે એ વ્યક્તિ નથી. નવમો મુદ્દો ભગવાન કહે છે કે કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાઓ તો ક્યારેક છે એ કેન્સરથી પીડાતા નાના બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જેને પોતાને વાળ હોય એવી આશા પણ ક્યારેય નથી હોતી.
હું તમારા પ્રશ્નોનું ભગવાન કહે છે કે નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો. પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબત ગમી હોય તો તમારા મિત્રોને, સગાવહાલાઓને મોકલજો અને તેમનો દિવસ પણ સુધારજો. અસ્તુ.